विद्यार्थी मित्रों, एम.जी. भुवा, कन्या विद्या मंदिर जोशीपुरा, जे डॉक्टर हरिभाई एस पटेल शैक्षणिक संकुल में आवेल छे अने आदरणीय श्री थेसिया साहेबना मार्गदर्शन हेठळ आ स्कूल चाले छे। सामान्य प्रवाह धोरण 12 विषय तत्वज्ञान प्रकरण नंबर 3 अने एमां आपणे भाग नंबर 8 नी વાત કરવા જઈ રહ્યા છે। વિદ્યાર્થી મિત્રો, આપણે અનુમાનના નિયમોની વાત કરીએ છીએ અને અનુમાનના નિયમોના અત્યારે આપણે પહેલા રૂપ જોઈ લઈએ। દર વખતે હું કહું છું કે આપણે રૂપ પાકા કરવાના છે, તૈયાર કરવાના છે। એ મુદ્દાને ધ્યાનમાં રાખીને ફરી પાછા અહીંયા આપણે જે આગળના રૂપ ભણ્યા છીએ એ સાતે સાત રૂપ બોલી જાઓ। पहलो नियम एमपी नो नियम पूर्वांगना स्वीकार परथी उत्तरांगना स्वीकार ने लगतो नियम पी सरती क्यू पी तेथी क्यू। क्रम 2 बीजो नियम उत्तरांगना निषेध परथी पूर्वांगना निषेध ने लगतो नियम एमटी नो नियम पी सरती क्यू निषेध क्यू तेथी निषेध पी। क्रम नंबर 3 सोपाधिक संविधान ने लगतो नियम पी सरती क्यू एचएस लगतो नियम पी सरती क्यू क्यू सरती आर तेथी पी सरती आर। क्रम 4 वैकल्पिक संविधान ने लगतो नियम डीएस पी विकल्पन क्यू निषेध पी तेथी क्यू अथवा पी विकल्पन क्यू निषेध क्यू तेथी पी। आ बेमांथी कोई एक शक्यता लागू पड़े आ डीएस नो नियम छे। आने मैं तमने कीधुं हतुं के एम पण आपणे याद राखी शकाय के एक विकल्पनो निषेध तो बीजानो स्वीकार, एम पण आपणे याद राखी शकीए छीए। आगळ पर सीडी नो नियम विधिवाचक विधानुमान ने लगतो नियम સૌથી મોટો રૂપ આ છે, પણ આપણે ચિંતા કરવાની જરૂરિયાત નથી। દલીલમાં જ્યારે કોઈ પણ ખાલી જગ્યામાં મોટી વિગત આપેલી હોય તો સમજવાનું કે આમાં સીડીના નિયમનો ઉપયોગ થયેલો છે અને એને આધારે આપણે એના વિધાનો મૂકતા જવાનું, જોતો જવાનું, એટલે જવાબ મળી જશે। એની અંદરમાં પી સરતી ક્યુ આર સરતી એસ પી વિકલ્પન આર આવા ત્રણ આધાર વિધાનો આપેલા હોય તો અહીંથી ક્યુ વિકલ્પન એસ ને આપણે નિષ્પન્ન કરી શકીએ છીએ અથવા એસ વિકલ્પન ક્યુ ને પણ આપણે નિષ્પન્ન કરી શકીએ છીએ। છઠ્ઠો નિયમ સરલીકરણ ને લગતો નિયમ સિમ્પ્લિફિકેશન ने लगतो नियम एसआईएमपी एनु टूंकું નામ છે। પી સમુચય ક્યુ આપેલ હોય તો તેમાંથી પી ને નિષ્પન્ન કરી શકાય અથવા ક્યુ ને પણ આપણે નિષ્પન્ન કરી શકીએ છીએ। એ જ રીતે સાતમો નિયમ સમુચયને લગતો નિયમ, આની અંદરમાં પી અને ક્યુ એવા બે વિધાનો આપેલા હોય તો આપણે તેમાંથી પી સમુચય ક્યુ એ રીતના વિધાનને નિષ્પન્ન કરી શકીએ છીએ। અથવા વિદ્યાર્થી મિત્રો એવું પણ થઈ શકે ક્યુ સમુચય પી ને પણ આપણે નિષ્પન્ન કરી શકીએ છીએ। આપણે જેવા વિધાનની જરૂરિયાત હોય એ વિધાનને આપણે લઈ શકીએ છીએ અને કંજના નિયમનો ઉપયોગ કરીને આગળનું ફલિત વિધાન આપણે લઈ શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આ આપણે સાતે સાત રૂપનું પુનરાવર્તન કર્યું, એ વાતને આપણે તાજી કરી અને આ જેટલી વાત તમને સરળતાથી આવડશે એટલી તમને દલીલો સડસડાટ આવડશે, નહીં તો દલીલો આવડશે નહીં। વિદ્યાર્થી મિત્રો, ખાસ ખાસ કહું છું ભાર દઈને, આ તમારે જ પ્રેક્ટિસ કરવી પડશે। તમે જ પ્રેક્ટિસ કરશો તો જ તમને આવડશે। હું પ્રેક્ટિસ કરું તો મને આવડે, બેનપણી પ્રેક્ટિસ કરે તો બેનપણીને આવડશે અને મિત્ર પ્રેક્ટિસ કરશે તો મિત્રને આવડશે। તમે પ્રેક્ટિસ કરશો તો જ તમને આવડશે। એટલે ખાસ લાલ અક્ષરે ગંભીરતાથી ચેતવણી આપું છું કે તમારે સૌએ આ રૂપ પાકા કરવાના છે, કંઠસ્થ કરવાના છે। જેને રૂપ આવડશે એને દલીલના જવાબ સડસડાટ આવડશે। રૂપ નહીં આવડે, દલીલના જવાબ નહીં આવડે વિદ્યાર્થી મિત્રો। એટલે વારંવાર ચેતવણી આપીને એક ને એક મુદ્દાનું પુનરાવર્તન કરું છું। રૂપ પાકા કરવાના છે, તૈયાર કરવાના છે અને એને આધારે દલીલનો જવાબ આગળ પણ આપણે શોધી શકશું। હવે અનુમાનના નિયમો, છેલ્લો નિયમ 8મો નિયમ વિકલ્પ બુદ્ધિને લગતો નિયમ
જેને ADD એવા ટૂંકા નામથી ઓળખવામાં આવે છે અથવા એ એવા નામથી પણ ઓળખવામાં આવે છે, પણ મોટે ભાગે આપણા ટેક્સ્ટમાં ADD નો ઉપયોગ થયેલો છે, એટલે આનો જ આપણે ઉપયોગ કરશું એને એ પ્રમાણે યાદ રાખશું. વિદ્યાર્થી મિત્રો, એનું કથન, આ નિયમ સાવ સહેલો છે. કથન, જો આધાર વિધાન તરીકે P વિધાન આપેલું હોય તો તેમાંથી આપણે P વિકલ્પન Q વિધાનને નિષ્પન્ન કરી શકીએ છીએ. ક્રમ 2 સમર્થન, જો P વિધાન સત્ય હોય તો P વિકલ્પન Q એ સત્ય જ હોય. વિકલ્પનના સત્યતા મૂલ્યના નિયમને આધારે એ કદી પણ અસત્ય ના હોય. શા માટે અસત્ય ના હોય? તો સાવ સીધી વાત છે. જો આનો પ્રથમ વિકલ્પ P એ અહીંયા સત્ય છે, હવે આ P વિકલ્પ સત્ય હોય તો આ P વિકલ્પન Q સત્ય જ બને. આ કોઈ દિવસ અસત્ય બની શકે નહીં. પછી આ Q ભાઈ એ સત્ય હોય તોય ભલે, અસત્ય હોય તોય ભલે, એની સાથે આપણે લેવા દેવા નથી, પણ આ P સત્ય એટલે આનો જવાબ સત્ય જ આપણને પ્રાપ્ત થાય, જે વિકલ્પના સત્યતા કોઠામાં આપણને જોવા મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ રીતે P સત્ય તો P વિકલ્પન Q સત્ય જ બને છે, એ કોઈ દિવસ અસત્ય હોઈ શકે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, એના રૂપની આપણે વાત કરીએ તો રૂપ આ પ્રમાણે P વિધાન આપેલું હોય તો P વિકલ્પન Q ને નિષ્પન્ન કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું તાજો યાદ કરાવી દઉં. કથન અને સમર્થનમાં કેપિટલ અક્ષર, રૂપ અને એના કોઠાની અંદરમાં નાના અક્ષર વિધાન પર પરિવર્તિત કરવાના છે, ભૂલ કરવાની નથી. ભૂલ કરશો તો માર્ક કપાશે, ધ્યાન રાખવાનું છે. આપણો મુખ્ય ઉદ્દેશ્ય માર્ક્સ મેળવવાનો છે, અને આવડતું હોય છતાંય માર્ક્સ કપાય નહીં એની તકેદારી આપણે રાખવી જરૂરી છે. હવે આનો કોઠો, તો આની અંદરમાં P અને Q એટલે 4 હરોળ આવશે. પહેલા માટે 2T 2F, બીજા વિધાન પર પરિવર્તી માટે TF આ પ્રમાણે આવશે. હવે પ્રથમ આધાર વિધાને ફરી પાછું P જ આવે એટલે 2 વખત T અને 2 વખત F પ્રમાણે, અને P વિકલ્પન Q એટલે આની અંદરમાં આ 2T અહીંયા પણ T છે એટલે 3T આવશે, અહીંયા 2 F આવ્યા એટલે F આવશે. 1 2 વિકલ્પન પ્રમાણે આ જવાબ આવી ગયો. હવે આધાર વિધાન સત્ય, ફલિત વિધાન સત્ય એવી શક્યતા ગોતીએ. આધાર વિધાન સત્ય, ફલિત વિધાન સત્ય એટલે પહેલી હરોળ આવી, અહીંયા આપણે સ્ટારની નિશાની કરી દઈએ. બીજી હરોળમાં આવી આધાર વિધાન સત્ય, ફલિત વિધાન સત્ય એટલે આ હરોળ ઊંચાઈ એટલે આની સામે રાઈટ કરી દઈએ. હવે અહીંયા આપણે તો આ આધાર વિધાન અસત્ય એટલે ચાલશે નહીં, આ આધાર વિધાન અસત્ય એટલે આ હરોળ ચાલશે નહીં, એટલે ત્રીજી ચોથી હરોળ નીકળી ગઈ, પહેલી ને બીજી 2 હરોળ રહી. હવે દલીલના રૂપનું પ્રામાણ્ય આપણે દર્શાવીએ તો ઉપરના સત્યતા કોઠાની હરોળ નંબર 1 અને 2 માં આધાર વિધાન છે એ સત્ય છે અને ફલિત વિધાન પણ સત્ય છે. તેમજ જેના આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય તેવું એક પણ સ્થાનાપતિ નિદર્શન આ સત્યતા કોઠામાં પ્રાપ્ત થતું નથી. તેથી ને વિકલ્પ બુદ્ધિને લગતો નિયમ પ્રમાણભૂત સાબિત થાય છે. આની છેલ્લી અને છઠ્ઠી બાબત સંક્ષેપ. અંગ્રેજીમાં આને ADDITION એડિશન એ રીતે ઓળખવામાં આવે છે. ADD ટૂંકમાં કહેવામાં આવે છે અથવા માત્ર એ પણ કહેવામાં આવે છે, પણ આને આપણે ADD તરીકે જ વિદ્યાર્થી મિત્રો યાદ રાખશું. હવે આપણે એની ખાલી જગ્યાની વાત કરીએ તો આની ખાલી જગ્યા વાળી દલીલો આ પ્રમાણે એ આપેલું હોય તો તેમાંથી આપણે A વિકલ્પન B ને નિષ્પન્ન કરી શકીએ છીએ. અહીંયા n વિકલ્પન n આપેલું છે, અહીંયા વિદ્યાર્થી m આપી દઈએ એટલે આની અંદરમાં વિકલ્પન કારક મૂકીને n વધી ગયું એટલે આ ખાલી જગ્યા પણ આપણી સાચી પડી ગઈ. વિદ્યાર્થી મિત્રો, આના સંદર્ભની અંદરમાં આપણે વાત કરીએ નિષેધ R શરતી D આવી રકમ આપેલી છે. હવે આખી રકમને આપણે નીચે ઉતારી લેશું શરતી D અને પછી હવે વિકલ્પન કારક મૂકીને આપણે જેવા રકમની જરૂરિયાત હોય આગળ પર એવી રકમ આપણે મૂકી શકીએ. દાખલા તરીકે એની જરૂરિયાત છે તો એ મૂકી દઈએ એટલે આ જવાબ આવી ગયો એડિશન પ્રમાણે. આમાં આવીએ તો આમાં પણ એક જ આવશે નિષેધ D શરતી નિષેધ F. આ રકમ બેઠે બેઠે લઈ લેવાની છે. શરતી F
હવે વિકલ્પનકાર મૂકીને આપણે જોતું હોય નિષેધ બી તો નિષેધ બી મૂકી દે અને આ એડ ના નિયમ પ્રમાણે આ ખાલી જગ્યા પૂરાઈ ગઈ. અહીંયા પાંચમાની અંદરમાં આવીએ તો આ વિકલ્પનકારક છે, આ ભાગને અહીંયા મૂકી દે એટલે નિષેધ n એડ પ્રમાણે વધી ગયો એટલે નિષેધ કૌંસમાં x સમુચય y આ પ્રમાણે અહીંયા ખાલી જગ્યામાં જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, આ લેસનના ચોપડાની અંદરમાં આપણે પ્રેક્ટિસ સ્વરૂપે ખાલી જગ્યા પૂરવાની છે. નિયમ સાવ સહેલો છે, છતાં પણ સહેલોમાં માનીને છોડી દેવાનું નથી, એની પ્રેક્ટિસ કરવાની જ છે. આ ખાલી જગ્યાની વાત. વિદ્યાર્થી મિત્રો, હવે 8 નિયમના સાર સ્વરૂપની વાત કહું તો તમારી ટેક્સ્ટની અંદરમાં આગળ જોવો, તમારી ટેક્સ્ટની અંદરમાં બધા નિયમ પૂરા થાય તો એના અંતે આ 8 રૂપ ફરી પાછા સાર સ્વરૂપે આપેલા છે, એ આપણે જોઈ લેવાનું છે અને એની પ્રેક્ટિસ કરી લેવાની છે. હવે એની નીચે વિદ્યાર્થી મિત્રો બે ઉદાહરણ સ્વરૂપેની દલીલ પણ આપેલી છે, નાનકડી જે આજે હું તમને ખાલી જગ્યા સ્વરૂપે આપું છું એ. હવે એના જેવી બીજી પાછળની સાઈડમાં કેટલીક દલીલો આપેલી છે વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 46 પર અને એની અંદરમાં પાના નંબર 47 પર 10 દલીલો આપેલી છે. એમાંની પ્રથમની 10 દલીલ છે એ આ પ્રમાણે છે: કયા નિયમ મુજબ પ્રમાણભૂત રૂપનું સ્થાનાપતિ નિદર્શન આપને પ્રાપ્ત થાય? આમાં વિદ્યાર્થી મિત્રો આપણે રૂપ જણાવવાનું છે અને એને આધારે એનો જવાબ શોધવાનો છે. આમાં આપણે આ દલીલ તો આપેલી છે, પણ આ દલીલ છે કયા રૂપનું સ્થાનાપતિ નિદર્શન છે એ આપણે દર્શાવવાનું છે. બોર્ડની પરીક્ષામાં આવી દલીલ 2 ગુણમાં પૂછાઈ શકે. આ પ્રથમ દલીલ તમારી ટેક્સ્ટની અંદરમાં આપેલી છે, એ દલીલ બેઠે બેઠી માર્ચ 2018 ની અંદરમાં 2 ગુણમાં પૂછાયેલી છે, એટલે મેં દલીલ અહીંયા લીધેલી છે. હવે રકમ આ પ્રમાણે છે: આર સમુચય શરતી બીજા કૌંસમાં જે સમુચય કે આર સમુચય છે બીજો આધાર વિધાન ફલિત વિધાન જે સમુચય કે. વિદ્યાર્થી મિત્રો આ તમે જોવો, હવે આમાં કારક જોવો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આધાર વિધાનમાં શું છે? શરતી છે. હવે અહીંયા આપણે આની અંદરમાં આવતા શરતીને પકડવાનું છે. અહીંયા શરતી એવું વિદ્યાર્થી મિત્રો જોવો, આ રૂપને શરૂઆતની અંદરમાં એવું લાગે, આપણે આપણા કાગળમાં લખીને દલીલને આપણે જ્યાં ગણતા હોય બાજુમાં રાખવાનું, જોવા માટે સરળતા શરૂઆતમાં, પણ પછી તોય બાજુમાં આપણે એને જોવાનું નથી, એને કાઢી જ નાખવાનું છે. હવે અહીંયા આ રૂપ જોવો, આ રૂપ આ પ્રમાણે છે. આને મૂકતા જઈએ હમણાં જવાબ આવી જશે. દાખલા તરીકે આ રકમ અહીંથી શરૂ કરી નાખી p બની, આ શરતી આવ્યું, આ રકમ બની વિદ્યાર્થી મિત્રો q. હવે આ રકમ ફરી પાછી અહીંયા આવી એટલે વિદ્યાર્થી મિત્રો આ રકમ અહીંયા ફરી પાછી આવી એટલે આ p બની ગયું. હવે આ રકમ જોવો એ અહીંયા આવી એટલે આ બની ગયો q. આ લીધો જવાબ વિદ્યાર્થી મિત્રો. એટલે આને આપણે આનું રૂપ આ પ્રમાણે બનશે: p શરતી q p તેથી q. હવે આવી બીજી 3 ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો હું તમને ગણાવી દઉં અને પછી તમે ટેક્સ્ટની અંદરમાં બીજી દલીલો આપેલી છે, પ્રેક્ટિસ કરજો. આ દલીલ પણ ફરી પાછી પ્રેક્ટિસ સ્વરૂપે 1 થી 10 ગણી લેવાની છે. હવે તમે જો આમાં 3 વિધાનો આવ્યા અને ત્રણેયમાં દલીલ શરતી છે. હવે આપણે આને આધારે એવું યાદ રાખવાનું કે આમાં 3 વિધાનો આવતા હોય, ત્રણેયમાં શરતી આવતા હોય એવું કોઈ જોવા મળે છે? જો આ નજર દોડાવો છે HS પ્રમાણે. હવે HS પ્રમાણે મૂકો એટલે જવાબ આવી જશે વિદ્યાર્થી મિત્રો. આ રકમ તમે p ગણો, આને q ગણો, આ રકમ ફરી પાછી આવી અહીંયા, આને q ગણો, આ રકમ સાવ જુદી આવી એટલે આને r ગણો. આ રકમ જો અહીંથી બેઠે બેઠી આવી એટલે અહીંયા આપણે p મૂકીએ, આ રકમ બેઠે બેઠી અહીંથી ને આવી વિદ્યાર્થી મિત્રો જોવો એટલે અહીંયા આપણે r મૂકીએ. હવે બાજુના ભાગની અંદરમાં રૂપ લખીએ એટલે જવાબ આવી જશે. જેમ કે આની અંદરમાં p
શરતી ક્યુ, પછી આનો જવાબ ક્યુ શરતી આર, તેથી ને પી શરતી આર. આ વિદ્યાર્થી મિત્રોનું રૂપ બની ગયું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવો, ત્રણ વિધાનો આવ્યા. જો આનું કારણ પકડો, શું છે? વિકલ્પન. હવે વિકલ્પન વાળી જેટલો રૂપ હોય ને તમે જોવો, આની તુલના કરો એટલે આનો જવાબ મળી જશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આવો, આમાં વિકલ્પન છે નહીં, આમાં છે નહીં, આમાં છે નહીં, આમાં છે. જો આવ્યું વિકલ્પન, આ વિકલ્પનને આધારે આમાં તમે જોવો વિદ્યાર્થી મિત્રો. હવે આ નિષેધવાળી રકમ છે, ભલે અહીંયા નિષેધવાળી નથી, પણ આનો અહીં નિષેધ થયો છે અથવા આનો અહીં નિષેધ થયો છે, એવું આમાં બને છે. તો કે હા, આર નો જો અહીં નિષેધ થયો વિદ્યાર્થી મિત્રો, એટલે એક વિકલ્પનો નિષેધ થઈ ગયો, તો બીજાનો સ્વીકાર થાય કે નહીં? આ આખી રકમ તમારે p ગણવાની છે. ભલે નિષેધ હોય તો પણ આપણે p ગણશું, અને આને આપણે q ગણશું, એટલે p વિકલ્પન q થયું. હવે અહીંયા આ નિષેધ q આવ્યો, કારણ કે q અહીંયા નિષેધ વધ્યો છે ને, એટલે અહીંયા નિષેધ q મૂકશું, અને અહીંયા p નો p ફરી પાછો આવશે. એટલે એક વિકલ્પનો નિષેધ તો બીજાનો સ્વીકાર. આ પ્રમાણેની રકમ બની ગઈ p વિકલ્પન q નિષેધ q, તેથી ને p. આનો જવાબ બની ગયો વિદ્યાર્થી મિત્રો. હવે આગળની દલીલ. હવે વિદ્યાર્થી મિત્રો તમે જો ફરી પાછો આની અંદરમાં શરતી કારક આવ્યું, શરતી આવતું હોય, આ રકમનો પાછો નિષેધ થતો હોય, આ રકમ પણ નિષેધવાળી હોય, એવી રકમના સંદર્ભની અંદરમાં તમે જોતા જાઓ. અહીંયા પહેલેથી જો શરતી વાળામાં નિષેધ ક્યાંય આવતું નથી એટલે જવા દો. આમાં આવ્યું શરતી, એટલે આ રૂપની આની સાથે તુલના કરો. હવે અહીંયા આને આપણે મૂકીએ p, અહીંયા મૂકીએ q, પછી જો આનો નિષેધ થયો એટલે આ નિષેધ q. હવે ઉત્તરાંકનો જો વિદ્યાર્થી મિત્રો નિષેધ થયો, તો પૂર્વાંકનો શું થવો જોઈએ? નિષેધ થવો જોઈએ. એટલે એક નિષેધ તો છે, એટલે એક નિષેધ બીજો આવ્યો છે, એટલે નિષેધ વધ્યો, એટલે પૂર્વાંકનો પણ વિદ્યાર્થી મિત્રો નિષેધ થયો, એટલે નિષેધ p. હવે બાજુમાં રૂપ લખીએ તો p શરતી q નિષેધ q, તેથી ને નિષેધ p. હવે આપણે અહીંયા ભેગા જે નિયમ જેનું રૂપ છે એનું નિયમ પણ ટૂંકમાં આપણે સંક્ષિપ્તમાં લખતા જઈશું. દાખલા તરીકે આ પહેલા નિયમને આધારે જવાબ આવ્યો તો આપણે એમ લખશું mp. આ જવાબ આવ્યો તો કે કયા નિયમને આધારે? આને આધારે જવાબ આવ્યો બીજા પ્રમાણે, એટલે આપણે લખશું hs. આ કયા નિયમને આધારે જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો ds, એટલે આપણે લખશું ds. આ જવાબ આવ્યો પણ કેને આધારે વિદ્યાર્થી મિત્રો આવ્યો? આને આધારે, એટલે આપણે લખશું અહીંયા mt. હવે આ પ્રમાણેની ખાલી જગ્યા વગરની ખાલી રૂપલક્ષી સાબિતી વાળી દલીલો પૂછાય તો આ પ્રમાણેનો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખવાનો છે. હવે ખાલી જગ્યા વાળી દલીલ બોર્ડની પરીક્ષામાં જે પૂછાયેલી છે, આ બે દલીલ આ માર્ચ 2019 માં પૂછાયેલી છે અને આ માર્ચ 2020 માં પૂછાયેલી છે. 2020 અને 2 ગુણમાં પૂછાયેલી છે. તાજા વર્ષની અંદરમાં ખાલી જગ્યા પૂછાયેલી છે. હવે આને આપણે જોવા જઈએ, એક શબ્દમાં બેયમાં શરતી એવું તમે જો વિદ્યાર્થી મિત્રો, એટલે બે શરતી આવતું હોય એમાં તમે જોવા જાવ, આમાં આવ્યો આ પહેલામાં છેલ્લામાં શરતી, એટલે આ રકમ અહીં આવે કે ના આવે? એટલી પ્રમાણે મૂકતા જાવ. અહીંયા y આવશે, અહીં શરતી આવશે. હવે વિદ્યાર્થી મિત્રો જો આનો અહીં સ્વીકાર થયો તો આ રકમ અહીંયા હોય કે નહીં? એટલે અહીં z મૂકી દો, આ ખાલી જગ્યા પૂરાઈ ગઈ. હવે બાજુમાં રૂપ પણ જણાવવાનું છે, એટલે આ રૂપ પણ ભેગો અહીં લખવાનું છે. એટલે આ p શરતી q, q શરતી r, તેથી ને p શરતી r અને hs. આટલો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણે બોર્ડની પરીક્ષામાં લખવાનું છે. તો 2 માંથી 2 ગુણ પ્રાપ્ત થાય. હવે એવી જ રીતે આ બીજી ખાલી જગ્યા જોઈ રહી છે, હમણાં તાજી પૂછાયેલી છે. જો આમાં શરતી છે તમે જો, અને એની સાથેની આ રકમ તમે વિદ્યાર્થી મિત્રો જો બેઠે બેઠે અહીંયા મૂકેલી છે.
હવે આ રકમના સંદર્ભે નહીં બેઠા બેઠી નથી નિષેધક વિગતો તમે જોવો હવે આ રકમ જો અહીંયા નિષેધ થાય તો આ રકમનો પણ આ નિષેધ થાય કે નહીં આપણે આ એમટી પ્રમાણે વિચારો એટલે આ રકમ નિષેધવાળી મૂકી દો નિષેધ કે સમુચય આમ બની ગયું એટલે ઉત્તરાંગનો નિષેધ તો પૂર્વાંગનો પણ નિષેધ એટલે પી શરતી ક્યુ નિષેધ ક્યુ તેથી નિષેધ પી અને એમ ટી આ પ્રમાણે જવાબ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો આવી 10 દલીલો છે અને આવી 10 દલીલ છે આ 10 દલીલ પણ આપણા લેસનના ચોપડામાં ઉતારવાની છે આ 10 દલીલ પણ પ્રેક્ટિસ કરીને આપણે લેસનના ચોપડામાં ઉતાર કોઈએ નવનીતમાંથી જોઈને સીધો જવાબ લખવાનો નથી વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરવાની છે અને જેટલી પ્રેક્ટિસ કરશો એટલી જ આગળની હવે આપણે રૂપલક્ષી સાબિતી જોવાના છીએ આગળના ભાગની અંદરમાં તો રૂપલક્ષી સાબિતી તમને આવડશે ત્યારે તે જો આ તમે પ્રેક્ટિસ કરીને ભરપૂર શીખેલા હશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ વિડિયો લેક્ચર 8 ની વાત આપણે પૂર્ણ કરીએ છીએ આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત ફરી પાછા આપણે વિડિયો લેક્ચર 9 ની અંદરમાં આગળ પર મળશું